છેલ્લા થોડાક વખતથી મને કંઈક એબનોર્મલ લાગતું હતું મારી સાથે. એમાં ખાસ કરીને ઇમ્બેલેન્સમાં એવું લાગે કે શરૂ કરી ચાલવાનું ત્યારે આપણે આગા પાછા થઈ જઈએ કેવી રીતે. એટલે એમ છું કે આપણે આને ઇગ્નોર ના કરવું જોઈએ અને હું જીતેન્દ્રસિંહ સાહેબને દેખાડવા ગયો. અમે અમારા ઘણા વખતથી એ ટ્રીટમેન્ટ કરે છે ફેમિલી મેમ્બર્સની. એટલે હું એમને દેખાડવા ગયો તો એમણે કીધું કે આપણે એક કામ કરીએ, અત્યારે ને અત્યારે MRI કરાવી લઈએ અને MRIમાં જે આવે એ આપણે આગળની કરીશું. એ રિપોર્ટ લઈને સાહેબ પાસે ગયા તો કે આપણી પાસે હવે કે ચોઈસ નથી એક્સેપ્ટ ટુ ઓપરેટ ઇટ. અને કોઈ સંજોગોમાં ડાયલ્યુટ કરી શકાય કે દવાથી મટાડી શકાય એવું છે નહીં. એટલે કે તમે કામ કરો કે તમે આવી જાઓ હોસ્પિટલ ઉપર. અમે આવ્યા રાત્રે ઇમરજન્સીમાં એમ્બિક હોસ્પિટલ. એમ્બિક હોસ્પિટલ અમે દાખલ થયા લગભગ 10:30 10:30 આસપાસ. અને અહીંયા બધા ટેસ્ટ થયા અને એમાં એટલું એવું નક્કી થઈ ગયું કે ભાઈ આ તો છે પરિસ્થિતિ. પછી મારા સન અને મારા મિસિસની સાથે દિવાનજી સાહેબ 1 કલાક લગભગ બેઠા, સમજાયું કે ભાઈ આ શું છે, આપણે શું કરવા જઈ રહ્યા છીએ અને શું રિએક્શન આવશે, એટલે શું આગળ થશે. દિવાનજી સાહેબે બહુ સારી રીતે ટ્રીટ કર્યા, બહુ જ સારી રીતે. એમના માટે અઘરું હતું આની ઉંમરને કારણે અને આ ફિમેલને કારણે આ નિર્ણય કરવાનો કે ભાઈ શું કરવું જોઈએ. પણ વી ડિસાઇડેડ કે ચાલો આપણે સર્જરી કરાવી લઈએ. હોસ્પિટલાઇઝ થયા અને પછી 10 દિવસ રહ્યા અહીંયા, જેમાં ICU અને વોર્ડમાં રહ્યા. અને ખૂબ સારો અનુભવ. ડૉક્ટર્સની વિઝિટ, વોર્ડ બોયનું કન્સર્ન, વોર્ડ બોયનું ફોલોઅપ, દવાઓનું રેગ્યુલર આપવાનું, રોજના ફીડબેક લેવાના, ખાસ કરીને બીપી, ડાયાબિટીસ ને બધા. અને એમ્બિક હોસ્પિટલે મને ખૂબ જ દોડતો કરી દીધો. આપણે એવું કહેવાય કે જો મને ના હોત તો હું ના હોત.